નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત કરિયર ગુરુમાં આપનું સ્વાગત છે। આજના કરિયર ગુરુ કાર્યક્રમના માધ્યમથી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લઈને તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ આપીશું। આજે વાત કરીશું જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ કેલેન્ડર વિશે અને જીપીએસસી પરીક્ષા વિશે પણ, જેમાં તમને ગાઈડ કરવા અને તમારા સવાલોના જવાબ આપવા માટે અમારો સાથ આપશે વેબ સંકુલના જાણીતા પ્રોફેસર જિગ્નેશભાઈ ગઠિયા। જિગ્નેશ સર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ચર્ચાને આગળ વધારીએ તે પહેલા નજર કરી લઈએ કે જીપીએસસી પરીક્ષાની પદ્ધતિઓ કેવી હોય છે અને અભ્યાસક્રમ શું હોય છે તેના પર। જીપીએસસી દ્વારા આ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેના માટે રાજ્યના અનેક ઉમેદવારો જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની તૈયારી કરવાનું વિચારી રહ્યા છે અથવા તો તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષાની પદ્ધતિ વિશે જાણી લઈએ। સૌથી પહેલા વાત કરી લઈએ કે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 અંતર્ગત કયા પદોનો સમાવેશ થાય છે। જીએસ કેડર, નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિકારી, જિલ્લા નાયબ રજિસ્ટ્રાર, સહાયક રાજ્ય વેરા કમિશનર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રાજ્ય વેરા અધિકારી, સરકારી શ્રમ અધિકારી જેવા પદોનો તેમાં સમાવેશ થાય છે। હવે વાત કરીએ કે જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિ કેવી રીતે હોય છે। તો જીપીએસસી પરીક્ષા 3 સ્તરમાં આયોજિત થાય છે। સૌથી પહેલું સ્તર છે પ્રાથમિક પરીક્ષા, બીજું સ્તર છે મુખ્ય પરીક્ષા અને ત્રીજું સ્તર છે વ્યક્તિત્વ કસોટી એટલે કે ઇન્ટરવ્યુ। સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રાથમિક પરીક્ષા વિશે। તો જીપીએસસીમાં પ્રાથમિક પરીક્ષામાં 2 પ્રશ્નપત્રો હોય છે, જેમાં સામાન્ય અભ્યાસ 1 એટલે કે જનરલ સ્ટડી 1 અને સામાન્ય અભ્યાસ 2 એટલે કે જનરલ સ્ટડી 2। પરીક્ષાનો પ્રકાર હેતુલક્ષી એટલે કે એમસીક્યુ હોય છે। આ પરીક્ષાના ગુણ 200 હોય છે અને તેનો સમય 3 કલાકનો હોય છે। હવે વાત કરીએ કે પ્રાથમિક પરીક્ષા માટે અભ્યાસક્રમ શું છે, જેમાં સામાન્ય અભ્યાસ 1 ના જેના 200 ગુણ છે તેનો અભ્યાસક્રમ છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા। ત્યારબાદ સામાન્ય અભ્યાસ 2 ના જેના 200 ગુણ છે તેના અભ્યાસક્રમમાં છે ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ। ત્યારબાદ વાત કરીએ જીપીએસસીમાં મુખ્ય પરીક્ષાઓના અભ્યાસક્રમ અને તેના પ્રશ્નપત્રો અને પરીક્ષાનો પ્રકાર અને ગુણની। જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં 6 પ્રશ્નપત્રો હોય છે, જેના વિષયો છે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1 જનરલ સ્ટડી 1, સામાન્ય અભ્યાસ 2 એટલે કે જનરલ સ્ટડી 2, સામાન્ય અભ્યાસ 3 એટલે કે જનરલ સ્ટડી 3। આ પરીક્ષાનો પ્રકાર વર્ણનાત્મક હોય છે, તેના ગુણ 150 હોય છે અને સમય છે 3 કલાકનો। એટલે કે આ આખી પરીક્ષા જીપીએસસીમાં મુખ્ય પરીક્ષા કુલ 900 ગુણની હોય છે। પ્રાથમિક પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં આવનાર ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા આપવાની રહે છે। હવે વાત કરી લઈએ મુખ્ય પરીક્ષા માટેના અભ્યાસક્રમની। સૌથી પહેલા વાત કરીએ સામાન્ય અભ્યાસ 1 એટલે કે જનરલ સ્ટડી 1ની, જેના અભ્યાસક્રમમાં છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ। ત્યારબાદ GS2 ની વાત કરીએ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, લોક પ્રશાસન અને શાસન, લોક સેવામાં નીતિશાસ્ત્ર આ તેના અભ્યાસક્રમ છે। GS3 એટલે કે સામાન્ય અભ્યાસ 3 ના અભ્યાસક્રમમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્ર અને આયોજન તેમજ સાંપ્રત ઘટનાઓ। ત્યારબાદ વાત કરીએ ગુજરાતી વિષયની, જેના અભ્યાસક્રમમાં નિબંધ, ભાષણ, સંવાદ, વ્યાકરણ, નિવેદન, વિચાર વિસ્તાર, પત્રલેખન, ભાષાંતર, ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, દ્રશ્ય આલેખન અને અહેવાલનો સમાવેશ થાય છે। ત્યારબાદ હવે વાત કરીએ અંગ્રેજીના અભ્યાસક્રમની, જેમાં હોય છે એસે, રિપોર્ટ, કોમ્પ્રિહેન્શન, પ્રીસી, પ્રેસ, લેટર, ગ્રામર, ફોર્મલ સ્પીચ અને ટ્રાન્સલેશનનો સમાવેશ થાય છે। ત્યારબાદ નિબંધના અભ્યાસક્રમમાં હોય છે સાંપ્રત ઘટનાઓ, સામાજિક, રાજનૈતિક, આર્થિક અને પર્યાવરણીય ઘટનાઓ તેમજ ચિંતનાત્મક મુદ્દાઓ। ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ સ્તર એટલે કે ત્રીજું સ્તર છે વ્યક્તિત્વ કસોટીનું, ઇન્ટરવ્યુનું, જેના કુલ ગુણ છે 100। ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા હોય તેવા જ ઉમેદવારો ઇન્ટરવ્યુ આપી શકે છે અને આખરી પસંદગી માટે મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટીના મેળવેલા ગુણને જ ધ્યાનમાં લેવામાં આવે છે।
જીપીએસસી માટેની વયમર્યાદા શું છે તેની પણ વાત કરી લઈએ તો જનરલ કેટેગરીમાં પુરુષ માટે 20 થી 35 વર્ષની વયમર્યાદા છે, જ્યારે સ્ત્રી માટે 20 થી 40 વર્ષની વયમર્યાદા છે. ત્યારબાદ ઓબીસી એસસી એસટી માટે પુરુષ અને સ્ત્રી બંને માટે 20 થી 40 વર્ષની વયમર્યાદા છે. અને હવે આપણે આ ચર્ચાને આગળ વધારીએ જિજ્ઞેશ સર સાથે. અને સર, જીપીએસસી દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ અને અલગ અલગ પ્રકારની ભરતીઓ પ્રક્રિયા કરવામાં આવે છે, તો વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડે કે કઈ પરીક્ષા તે આપી શકે તેમ છે? ઓકે, હવે જો જીપીએસસી દ્વારા છે અલગ અલગ એક્ઝામિનેશન લેવામાં આવતી હોય છે, જેમાં ઘણી એક્ઝામિનેશન ટેકનિકલ હોય છે અને ઘણી એક્ઝામિનેશન છે નોન ટેકનિકલ હોય છે. જો કોઈ ટેકનિકલ એક્ઝામિનેશન આપવા માગે છે તો એના માટે એમની પાસે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, એમના માટેની ટેકનિકલ ડિગ્રી હોવી જોઈએ. જેમ વાત કરીએ આપણે એઆરટીઓ છે એમની, જો એઆરટીઓ છે એમને એક્ઝામિનેશન આપવી હોય તો એના માટે છે એમને મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ કે એમને માની લો કે સિવિલ એન્જિનિયરિંગ છે એની જો એક્ઝામિનેશન આપવી છે તો એના માટે છે એમને સિવિલ એન્જિનિયર છે એ બનવું પડે અથવા સિવિલ એન્જિનિયરિંગની એમને એક્ઝામિનેશન પાસ કરેલી હોવી જોઈએ, તો જ આ બધી એક્ઝામિનેશન આપી શકે છે. બીજી વાત આપણે કરીએ કે નોન ટેકનિકલ એક્ઝામિનેશન છે એમની, જેમ કે આપણે વાત કરીએ ડીવાયએસપી છે, ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર છે, તાલુકા વિકાસ અધિકારી છે, રાજ્યવેરા અધિકારી છે, સરકારી શ્રમ અધિકારી છે. તો આ બધી જે એક્ઝામિનેશન છે તો એના માટે માત્ર જે તે વિદ્યાર્થીએ છે એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો એ એક્ઝામિનેશન આપી શકે છે. ઓકે, આ સાથે બીજો પણ એક સવાલ હોય કે દરેક પરીક્ષાની તૈયારી ગુજરાતીમાં કરવી કે પછી અંગ્રેજીમાં, અને શું અંગ્રેજીમાં તૈયારીઓ કરે છે તો શું તેનો કોઈ સારો ફાયદો થતો હોય છે? ઓકે, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપણે ગુજરાતના ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ છે એમની સાથે ઘટના શું બને કે 1 થી 10 ધોરણ અથવા 1 થી 12 ધોરણ ગુજરાતીમાં કરે, ત્યાર પછી જે ગ્રેજ્યુએશન છે એ ઇંગ્લિશમાં કરે, અને પછી જ્યારે આ બધી પરીક્ષાઓ આપવાની થાય ત્યાર પછી મૂંઝવણ એ થાય કે હવે ગુજરાતીમાં લખવું બધું કે પછી ઇંગ્લિશમાં બધી વસ્તુ લખવી, કારણ કે બધું મિક્સઅપ હોય. અડધી તૈયારી ગુજરાતીમાં છે ને અડધી તૈયારી છે એ અંગ્રેજીમાં છે. તો હું દરેક વિદ્યાર્થીઓ છે એમને એ જ સલાહ આપીશ કે તમને જે ભાષામાં ફ્લુએન્સી હોય, તમને એમ લાગે કે મારી સામે કોઈ પ્રશ્ન આવેલો છે અને હું ફટાફટ છે હું વિધિન 10 મિનિટ્સમાં છે હું 2 પેજ છે હું ઇંગ્લિશમાં લખી શકું છું, તો પછી એ ઇંગ્લિશમાં આપી શકે. જો એમને એમ લાગે કે ના, એના કરતાં આપણું જે કહેવાય ને કે સ્ટડી જે 1 થી 12 ધોરણનું થયું છે ગુજરાતીમાં, અને હું ગુજરાતીમાં જે સારી રીતે છે 10 મિનિટમાં 2 પેજ છે ગુજરાતીના લખી શકું છું, તો પછી ગુજરાતીમાં પ્રિપેરેશન કરવી જોઈએ. બીજું આમાં કોઈ એવી બાયસનેસ નથી કે તમે જો ઇંગ્લિશમાં લખો તો જ સારા માર્ક્સ આવે અને ગુજરાતીમાં લખો તો કાંઈ માર્ક્સ ના આવે. ઘણા બધા એક્ઝામ્પલ છે કે જેમણે ગુજરાતીમાં આન્સર લખીને ખૂબ સારો રેન્ક મેળવેલો હોય છે. તો એ વિદ્યાર્થીઓ પર ડિપેન્ડન્ટ છે કે ગુજરાતીમાં આન્સર લખે કે ઇંગ્લિશમાં લખે. ઓકે, જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે, કોલેજ કરી રહ્યા છે, કેમ કે ગ્રેજ્યુએશન બાદ જીપીએસસીની પરીક્ષાઓ અપાતી હોય છે, તો એવા તમામ વિદ્યાર્થીઓએ પણ આ ભરતી માટેની તૈયારી કરવી જોઈએ? આવો જ એક સવાલ છે, એ પણ જોઈ લઈએ. જ્યારે ગ્રેજ્યુએશન ચાલુ હોય ત્યારે જીપીએસસીની તૈયારી કઈ રીતે કરી શકાય? અને આ ખૂબ અગત્યની બાબત છે. જે મિત્રો અત્યારે કોલેજમાં છે, માની લો એફવાયમાં છે, એસવાયમાં છે કે ટીવાયમાં છે, તો એમના માટે તો આ ગોલ્ડન ચાન્સ છે, કારણ કે એમને અત્યારે કોઈ બર્ડન નથી. બીજી વસ્તુ કે એમની પાસે ઘણો બધો સમય છે, તો અત્યારથી એમને શું કરવાનું છે કે જે જીપીએસસી છે એમનો સિલેબસ હાથમાં લેવાનો. એ સિલેબસ હાથમાં લઈને એને અત્યારે શું કરવાનું છે, બેઝિક આપણી જીસીઆરટીની પુસ્તકો છે, એનસીઆરટીની પુસ્તકો છે, તો પહેલાં 1-2 વર્ષમાં આ જ કામ કરવાનું છે. જીસીઆરટી એનસીઆરટીની પુસ્તકો છે બધી વાંચવાની. ત્યારબાદ એને નવું કામ શું કરવાનું છે કે જે કરંટ, જેમ કે ન્યૂઝ ચેનલ છે તો ન્યૂઝ ચેનલ છે તો એ જોવી જોઈએ, એના બધા કરંટ બધા ન્યૂઝ આવતા હોય એ જોવા જોઈએ, અને એમાંથી જે આપણી એક્ઝામિનેશનને કામની લગતી બાબતો હોય તો એ પ્રિફર કરવી જોઈએ. તો ગ્રેજ્યુએશનની સાથે સાથે 50% તૈયારી તો તમારી એમનેમ થઈ જાય, તો કોલેજ કાળમાં તો આ તૈયારી કરવી જ જોઈએ. ઓકે, અને નોર્મલી પરીક્ષાની તૈયારી કરવા માટે કેટલો સમય વિદ્યાર્થીએ ફાળવવો જોઈએ અને કેટલા સમય માટે પ્રિપેરેશન કરવી જોઈએ એક દિવસમાં? આવો જ એક સવાલ છે, એ પણ જોઈ લઈએ. જીપીએસસી 1-2 ની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો કેટલો સમય લઈ શકીએ છીએ આપણે? હવે અહીંયા 2 બાબત છે. એક તો કેટલું ડ્યુરેશન છે અને એક જ દિવસમાં કેટલા વર્ષ છે તૈયારી કરવી જોઈએ. પહેલી બાબત ડ્યુરેશન છે, તમે જ્યારે પણ પ્રિપેરેશન સ્ટાર્ટ કરો તો ઓછામાં ઓછું તમારે 12 થી લઈને 14 મહિના છે
એ તમારા એક્ઝામિનેશન માટે ફાળવવા જરૂરી છે. બીજી બાબત, તમારે ડેઈલીના ઓછામાં ઓછા 6 થી 7 કલાક છે, જ્યારે તમે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરી રહ્યા છો તો 6 થી 7 કલાક તમારે વાંચન માટે છે આપવા પડે. તો 12 થી 14 મહિના છે એ તમારે ફૂલ ફ્લેઝમાં 6 થી 7 કલાક રોજની તમે મહેનત કરશો ત્યારે તમારો આખો સિલેબસ કવર થશે. એ સિલેબસ કવર થયા પછી જે એક્ઝામિનેશનનો ટાઈમલાઈન છે, માની લો કે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, એ આખું કમ્પ્લીટ થતાં 1 વર્ષ થઈ જાય છે, તો 1 વર્ષ એને પણ આપવો પડે. એટલે કુલ મળીને તમારે 2 થી 2.5 વર્ષ છે આ તૈયારી પાછળ આપવા પડતા હોય છે. ઓકે, બધા વિદ્યાર્થીઓના પણ સવાલો સર અમને મળી રહ્યા છે અને એટલા જ માટે અમે બધા વિદ્યાર્થીઓના પણ સવાલ લઈ રહ્યા છીએ. આવો જ એક સવાલ છે એ પણ જોઈ લઈએ. મારો એક પ્રશ્ન છે કે જીપીએસસીની તૈયારી કરવા માટે આપણે ગ્રેજ્યુએશનમાં ક્વોલિફિકેશન માટે કેટલા ટકાવારીની જરૂર છે? હવે જો આનો હું જવાબ આપીશ કે જે આપણી વહીવટી બધી પરીક્ષાઓ છે તો એની અંદર તમારે કોઈ ટકાવારીની જરૂર નથી. હા, કોઈ ટેકનિકલ એક્ઝામિનેશન છે, જેમ કે ARTO વાળી એક્ઝામિનેશન છે, તો એમાં ગ્રેજ્યુએશનમાં તમારી પાસે માગી શકે ભાઈ તમારે 60% હોવા જોઈએ, 65% હોવા જોઈએ. પણ જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે બધી પરીક્ષાઓ છે તો એમાં માત્ર ને માત્ર તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું હોય તો તમે એ એક્ઝામિનેશન આપી શકો છો. એમાં કોઈ ટકાવારીની જરૂરિયાત નથી. સાથે આ તમામ દર્શક મિત્રોને એટલું પણ જણાવવાનું કે આપની ટીવી સ્ક્રીન પર જે નંબર આપ જોઈ રહ્યા છો તેમાં આપ તમારી મૂંઝવણ પણ બતાવી શકો છો, જેનો જવાબ આપને મળશે. આ સાથે તમને કોઈ પણ પરીક્ષાઓને લગતા સવાલો છે તે પણ આપના વિડીયો મારફતે અથવા તો મેસેજ મારફતે વોટ્સએપ દ્વારા આપ આ નંબર ઉપર આપ અમને મોકલી શકો છો અને અમે પ્રયત્ન કરીશું કે આપના સવાલનો જવાબ આપને નેક્સ્ટ એપિસોડમાં અથવા તો આપને પર્સનલી એ જ નંબર ઉપર આપને જવાબ કરવાની. સર, બીજો પણ એક સવાલ કે વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કરતી વખતે ખાસ શું કાળજી રાખવી જોઈએ? ઓકે, જે પણ વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ભાઈ આપણે આવી બધી પરીક્ષાઓની તૈયારી કરવી છે તો પહેલાં પહેલું કામ શું કરવાનું છે? પહેલું કામ કરવાનું છે એનો સિલેબસ વાંચવાનો. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે કે પહેલાં છે મોટા મોટા પુસ્તકો લાવી દે કે વાંચવાનું શરૂ કરી દે, પછી 5-6 મહિના પછી ખબર પડે આ તો આપણા સિલેબસમાં જ નથી. તો સૌપ્રથમ કામ કરવાનું છે કે જે તે પરીક્ષા છે એનો સિલેબસ છે એ ધ્યાનમાં રાખો. બીજું, જે પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો એના અગાઉ જે પણ કે એ પરીક્ષાઓ લેવાઈ ગઈ છે તો એના પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન છે એ પ્રિફર કરો. પ્રીવિયસ યર્સના જે પેપર છે એ જોઈ લેવા, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ પરીક્ષામાં કેવા પેટર્નમાં પ્રશ્ન પૂછાય છે, કેટલું એનું ડિફિકલ્ટી લેવલ છે, કે કેનું કેટલું માર્જિન છે, કેટલા ક્વેશ્ચન પૂછાય છે. તો આ બધી બાબતો તમને PYQ એટલે કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન દ્વારા તમને જાણવા મળશે. એટલે પહેલાં તો સિલેબસ જોવાનો છે અને ત્યારબાદ છે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જોવાના છે. અને ત્રીજી બાબત તમારે જોવાની છે એ છે NCERT ને GCERT પ્રિફર કરવાની. કે એ તમે પ્રિફર કરશો પછી તમે એક પછી એક રેફરન્સ બુક છે એ યુઝ કરી શકો છો. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે જીપીએસસી અંતર્ગત અનેક પદોમાં આપણે પરીક્ષાઓ આપી શકીએ છીએ, તો શું આ અલગ અલગ પદો માટેનો સિલેબસ એક સમાન હોય છે કે તેમાં પણ કંઈ અલગ અલગ હોય છે? ઓકે, હવે જો જીપીએસસી ક્લાસ 1-2 ની જે પરીક્ષા છે કે તો એમાં તો એક જ સિલેબસ છે. એ પછી તમે ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા હોય, મામલતદાર હોય, પછી જે રાજ્યવેરા અધિકારી હોય તો એની એક જ પરીક્ષા છે. એમાં ક્લાસ 1 અને ક્લાસ 2 બંને આવી ગયા. જે તમારું મેરિટ આવે એ પ્રમાણે તમને ક્લાસ 1 અને ક્લાસ 2 ની પોસ્ટ મળે. તો એના માટે તો સિલેબસ એક જ છે. રહી વાત ત્યાર પછી જે બધી ક્લાસ 3 ની જે બધી ભરતી છે, જેમ કે સુપર ક્લાસ 3 આપણે ગણીએ, જેમ કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર છે, પછી જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. તો આ બધામાં કેવું છે કે આ બધામાં છે કોમન સિલેબસ છે જે જીપીએસસી પોતે છે એ આપેલો છે. બીજી એક બહુ સારી એક બાબત એવી છે જીપીએસસીની કે જો તમે ક્લાસ 1-2 જે સિલેબસ છે પ્રિફર કરેલો હોય તો પછી તમારે કોઈ પણ ક્લાસ 3 ની જેટલી પણ એક્ઝામિનેશન જે જીપીએસસી દ્વારા લેવાય છે એના માટે કોઈ અલગથી તૈયારી કરવાની જરૂર નથી. કારણ કે ક્લાસ 1-2 ના સિલેબસમાં જ ક્લાસ 3 નો સિલેબસ ઓલરેડી ઇન્ક્લુડ થઈ જ ગયો છે. દરેક ભરતી છે તેના માટે તૈયારી કરવા માટે NCERT કે પછી GCERT વાંચવી ફરજિયાત હોય છે? ઓકે, હવે આ બાબત છે બધાએ ખાસ ધ્યાન રાખવાની છે કે તૈયારીની શરૂઆત કરતા હોય એટલે આપણા માટે બધા સબ્જેક્ટ નવા હોય. ઓકે, તો હવે ડાયરેક્ટલી તમે કોઈ છે રેફરન્સ બુક વાંચવાનું ચાલુ કરો તો તમને બની શકે કે તમને એ સબ્જેક્ટ વિશે સમજણ ના આવે. જેમ કે તમે ઇતિહાસ છે ડાયરેક્ટ વાંચવાનું શરૂ કરી દો. ઓકે, હવે આપણે 6, 7 કે 8 વર્ષ થયા ક્યારે આપણે ઇતિહાસ કે એવું વાંચ્યું જ ના હોય, ડાયરેક્ટલી પછી આપણે ઇતિહાસ વાંચવાનું શરૂ કરીએ, ખબર જ ના પડે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિમાં શું આવે છે, મૌર્ય કાળમાં શું આવે છે, જૈન બૌદ્ધ ધર્મ શું કહી રહ્યા છે. તો આ બધી બાબતોમાં શું કરવાનું છે કે 6 થી 10 ધોરણની જે NCERT છે અથવા GCERT છે કે જે નાના બાળકો માટે છે એ NCERT નો સિલેબસ બનાવેલો છે તો એ પહેલાં થોડોક પ્રિફર કરી લેવાનું. એટલે આપણને થોડાક બધા બેઝિક કન્સેપ્ટ ને બધા બેઝિક આઈડિયા
આવી જાય, ત્યાર પછી 11-12ની જે GCRT છે અને 11-12ની જે NCERT છે એ આપણે પ્રિફર કરીએ, તો પછી આપણે જ્યારે પણ રેફરન્સ બુક વાંચવા જશું તો પછી આપણને કોઈ એવા બેઝિક કન્સેપ્ટના ડાઉટ નહીં રહે, કારણ કે બેઝિક કન્સેપ્ટ આપણે NCERT GCRT એ બધામાં ઓલરેડી ક્લિયર કરી લીધા છે. કે આ વખતે જે જીપીએસસીનું યરલી કેલેન્ડર બહાર પડ્યું છે અને એમાં પણ ટેકનિકલ ભરતીઓ ઘણી વધારે જાહેર કરવામાં આવી છે, તો તેની તૈયારી કેવી રીતે કરવી? હવે જો ટેકનિકલ બધી ભરતીઓ છે તેમાં પેટર્ન એ પ્રમાણેની છે કે એમાં માની લો એક પેપર છે 300 માર્કનું પેપર છે, તો 100 માર્ક છે એ જનરલ સ્ટડીના છે અને 200 માર્ક છે જે તે ટેકનિકલ ફિલ્ડ છે એના હોય. જેમ કે તમે સિવિલ એન્જિનિયરિંગનું કરો તો સિવિલ એન્જિનિયરિંગના 200 ક્વેશ્ચન હશે. તમે છે માની લો કે ARTO RTO એ બધી છે તો મિકેનિકલ એન્જિનિયરિંગ અને એમને લગતા ફિલ્ડના છે એના પ્રશ્નો હશે. તો 100 ક્વેશ્ચન જનરલ સ્ટડીના છે અને 200 ક્વેશ્ચન છે એ જે તે ફિલ્ડના રહેતા હોય. હવે જનરલ સ્ટડીની તો આપણે જે બધી વાત કરી એટલી તૈયારી કરી લે એટલે ચાલે, પણ બાકી જે 200 ક્વેશ્ચન છે એના માટે એમને જે ગ્રેજ્યુએશનમાં માની લો 3 વર્ષનું ગ્રેજ્યુએશન છે અથવા એન્જિનિયરિંગ છે તો 4 વર્ષનું ગ્રેજ્યુએશન છે, તો એમાં જે સિલેબસ આપેલો હોય એ એમને ફરીથી પ્રિફર કરવો પડે કે એમાં કોઈ નવું નહીં આવે, પણ એનું 4 વર્ષનું જે અથવા 3 વર્ષનું જે ગ્રેજ્યુએશન છે એ ફરીથી એને વાંચવાનું રહેશે, ફરીથી એના ક્વેશ્ચન આન્સર ને બધું તૈયાર કરવું પડે. કે તો આટલી વસ્તુ એને અલગથી કરવાની રહેતી હોય છે. ઓકે. અને સર સિવિલ ઇજનેરની ભરતી પ્રક્રિયાઓ કઈ રીતે કરવામાં આવતી હોય છે? સિવિલ એન્જિનિયરિંગ છે એમાં આ વખતે ક્લાસ 3ની પણ ભરતી છે, ક્લાસ 2ની પણ ભરતી છે. તો ખાસ કરીને ક્લાસ 2ની ભરતીની જે બધા પ્રિપરેશન કરતા હોય તો એ ક્લાસ 3ની ભરતી પરીક્ષા છે એ આરામથી આપી શકે છે. ક્લાસ 2 માટે શું ધ્યાનમાં રાખવાનું છે કે ત્યાં 2 તબક્કા છે, એક પ્રાથમિક પરીક્ષા છે અને બીજો આવી જશે ઇન્ટરવ્યૂ. પ્રાથમિક પરીક્ષામાં મેં તમને જે વાત કરી એ પ્રમાણે કે 300 માર્કનું એક પેપર હોય છે જેમાં 100 માર્ક GSના અને 200 માર્ક છે એ ટેકનિકલ ફિલ્ડના રહેતા હોય છે. એ 300 માર્ક કે એમાંથી એક કટ ઓફ ક્લિયર કરે ત્યાર પછી એનું ઇન્ટરવ્યૂ આવતું હોય છે. કે અને અહીંયા માર્કિંગ સિસ્ટમ એ પ્રમાણે છે કે 50% પ્રિલિમ્સના ગણવાના છે અને 50% ઇન્ટરવ્યૂના ગણવાના છે. એ બંને કમ્બાઈન થઈને પછી તમારું ફાઇનલ મેરિટ બનતું હોય છે. તો તમારે ખાલી ટેકનિકલ છે એ થોડુંક અલગથી વાંચવાનું રહે, બાકી તો જનરલ સ્ટડીની જે પ્રિપરેશન આપણે બધા કરતા હોય એ રીતે જ કરવાની છે. એમાં કોઈ અલગથી નહીં, બધો સિલેબસ એઝ ઇટ ઇઝ જ એમાં રહેલો છે. ઓકે. અને સર આજે 3 અલગ અલગ પદ્ધતિઓમાં જે આ પરીક્ષા યોજાય છે તો એમાં અંદાજે કેટલો સમય લાગતો હોય આખી પરીક્ષા પૂરી થવામાં? ઓકે. અંદાજે આમ ગણવા જઈએ કે તો અત્યાર સુધી છેલ્લે 5 વર્ષથી જે પણ જીપીએસસીની આ બધી એક્ઝામિનેશન લેવાઈ રહી છે તો કુલ મળીને પોતાની નોટિફિકેશન બહાર પાડે ત્યારથી લઈને ઇન્ટરવ્યૂનું ફાઇનલ રિઝલ્ટ આપે એમાં 1 વર્ષનો સમયગાળો લાગી જતો હોય છે. જેમ કે નોટિફિકેશન બહાર પાડે એના 3 થી 4 મહિના પછી પ્રિલિમ્સ હોય, એ પ્રિલિમ્સ એક્ઝામિનેશન લેવાય જાય એના 40 કે 45 દિવસ પછી એનું રિઝલ્ટ આપે અને રિઝલ્ટ આપ્યા પછી 2 થી 2.5 મહિના પછી એની મેઇન્સ એક્ઝામિનેશન હોય. મેઇન્સ એક્ઝામિનેશન પતે એના 2 કે 2.5 મહિના પછી એમનું રિઝલ્ટ આપી દેતા હોય છે અને રિઝલ્ટ આપે એના પછી 15 કે 20 દિવસ પછી ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે અને ઇન્ટરવ્યૂ પૂરા થાય એના 10 દિવસની અંદર છે એ ફાઇનલી રિઝલ્ટ મળી જતું હોય છે. એટલે કુલ મળીને આખી જે આ પ્રોસેસ પૂરી થાય એમાં 1 વર્ષનો સમયગાળો લાગે. પણ નોર્મલી ઓકે ઘણીવાર છે બધા ડિલે થાય અથવા ઇલેક્શન કે આવી બધી બાબતો આવે ત્યાર પછી વર્ષ ઉપર કે 1.5 વર્ષ પણ થઈ જતું હોય છે. ઓકે. સર નોર્મલી જેટલા પણ વિદ્યાર્થીઓ 2 પરીક્ષા પદ્ધતિઓમાંથી તો પસાર થઈ જાય અને પછી જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે ત્યારે ચિંતા વધારે થાય, ગભરામણ થાય, તો એ તમામ લોકોને શું કહેશો? ઓકે. હવે બહુ સિમ્પલ બાબત છે કે જે તમે પ્રિપેરેશન કરી છે પ્રિલિમ્સ માટે, મેઇન્સ માટે, એ જ બધી બાબતો તમારે ઇન્ટરવ્યૂમાં ખાલી રિપ્રેઝન્ટ કરવાની છે. પણ પ્રોબ્લેમ શું થાય છે? એ પ્રોબ્લેમ છે કોમ્યુનિકેશન સ્કિલનો. કારણ કે બધા વિદ્યાર્થીઓ શું હોય કે એ ખાલી આખો દિવસ વાંચતા હોય, આખો દિવસ લખતા હોય કે તો એમને બીજા સાથે કઈ રીતે વાત કરવી, બીજાને પોતાના વ્યૂ પોઈન્ટથી કઈ રીતે સમજાવવા, એની પ્રેક્ટિસ મોટાભાગે લોકો નથી કરતા હોતા અને એના કારણે ઇન્ટરવ્યૂ જ્યારે ફેસ કરવાના આવે ને ત્યારે એમના મનમાં ખૂબ જ ચિંતા આવી જાય કે હવે ઇન્ટરવ્યૂ કઈ રીતે ફેસ કરશું, શું આ બધી બાબતો છે હેન્ડલ કરશું, સામે ગમે ત્યારે મને ગમે એવા પ્રશ્નો પૂછે તો હું એના આન્સર કઈ રીતે આપીશ. ઓલરેડી એમને છે મેઇન્સ પરીક્ષામાં 2 પેજ ભરાય એટલો તો મોટો આન્સર એમને આપેલો જ છે, પણ અહીંયા તો ખાલી શું કરવાનું છે કે સામેવાળા સાથે વાતચીત કરવાની છે. એટલે અહીંયા કોમ્યુનિકેશન સ્કિલ છે એ ખાલી ડેવલપ કરવાની રહેતી હોય છે ઇન્ટરવ્યૂ છે એના માટે. ઓકે. વેબ સંકુલ દ્વારા આ તમામ જે પરીક્ષાઓ યોજાતી હોય છે અને ખાસ કરીને જીપીએસસીની તેમાં કયા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓને? વેબ સંકુલ છે એ હર હંમેશ વિદ્યાર્થીઓ છે એમના માટે કંઈક ને કંઈક નવું લાવતા જ રહેતા હોય છે.
વિદ્યાર્થીઓ એમ કહે કે ભાઈ અમારે જીપીએસસીની પ્રિપેરેશન કરવી છે, એના માટે કંઈક અલગ ચેનલ બનાવો, તો આપણે એના માટે મિશન જીપીએસસી બાય વેબ સંકુલ એ આખી ચેનલ બનાવી યુટ્યુબ, કે જેમાં ફ્રી ઓફ કોસ્ટમાં છે એ દરરોજના દરરોજ છે આપણે વિડીયો મૂકતા હોય, લાઈવ સેશન આપણે લેતા હોય, એમની જે મૂંઝવણો હોય એ આપણે સોલ્વ કરાવતા હોય. અને જે આપણી વેબ સંકુલ ઓફિશિયલ ચેનલ છે તો એમાં ગુજરાત સરકાર દ્વારા લેનારી તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તો એના પણ આપણે રોજે રોજના યુટ્યુબ પર લાઈવ સેશન રાખીએ છીએ, ક્વેશ્ચન આન્સરના સેશન રાખીએ છીએ, અલગથી 9-9, 10-10 કલાકના વિડીયો રાખીએ છીએ કે જેમાં એક જ વિડીયોમાં છે એમને સંપૂર્ણ સબ્જેક્ટ છેનો સાર મળી જાય. તો આ યુટ્યુબના માધ્યમથી પણ આપણે મદદ કરીએ છીએ. બીજું કે આપણે છે એપ્લિકેશનના માધ્યમથી, અને એપ્લિકેશનમાં પણ આપણે એ રીતે રાખ્યું છે કે બહુ અફોર્ડેબલ ફીસ રાખી હોય, જેમ કે 1200 રૂપિયા, 1500 રૂપિયા, 1000 રૂપિયા, કે જે કોઈ પણ નોર્મલ વિદ્યાર્થી છે એ અફોર્ડ કરી શકે. ત્રીજી બાબત છે કે હવે આપણે છે ઓફલાઈન પણ તરફ આગળ વધી રહ્યા છે. ગાંધીનગર હોય, આગળ જતા અમદાવાદ છે, તો અમદાવાદ છે તો ત્યાં પણ આપણે સેન્ટર ઊભું કરવાના છે કે ત્યાં સેન્ટર પર આવીને વિદ્યાર્થીઓ છે માર્ગદર્શન બધું લઈ શકે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે ઓનલાઈન અભ્યાસ કરવા માંગે છે તેમના માટે શું વ્યવસ્થા છે? ઓકે, જે ઓનલાઈન અભ્યાસ કરવા માંગે છે તો એના માટે 2 વ્યવસ્થા છે. એક તો મેં હમણાં વાત કરી યુટ્યુબની, તો યુટ્યુબ પર તો ફ્રી ઓફ કોસ્ટમાં છે બધા લેક્ચર્સ ને બધું જોઈ શકે છે. જેમને એમ લાગે કે અમારે આખો સિલેબસ કવર થાય એ પ્રમાણે છે કોર્સ જોઈએ છે તો એના માટે આપણી એપ્લિકેશન છે, અને એપ્લિકેશન છે વેબ સંકુલ છે ઓફિશિયલ, એ એપ્લિકેશનમાં જઈને એ જે તે પોતાની જે એક્ઝામિનેશન હોય, માની લો કે ક્લાસ 3ની એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરતા હોય તો એનો આખો કોર્સ ઓલરેડી બનેલો હોય, ક્લાસ 1-2 જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય તો એનો આખો કોર્સ અવેલેબલ હોય, અને મેં તમને કહ્યું કે અફોર્ડેબલ પ્રાઇસ છે એમાં જ તમને આ બધી વસ્તુ મળી જતી હોય. તો બે વ્યવસ્થા છે વિદ્યાર્થી માટે અવેલેબલ છે. અને હવે કરિયર ગુરુમાં વાત કરીશું સરકાર દ્વારા જાહેર કરાયેલી ખાલી જગ્યાઓ પર ભરતી વિશે. કરિયર ગુરુમાં સરકાર દ્વારા લેવાતી ભરતી વિશે વાત કરીએ. હવે જાણીએ આ વખતે અન્ય કઈ ભરતી છે અને આપ કેવી રીતે કરી શકો છો તે માટે અરજી. વાત કરીએ ભારત તિબેટ સરહદ પોલીસ દળની ભરતી વિશે. આ ભરતીમાં ગ્રુપ એ સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર એટલે કે સેકન્ડ ઇન કમાન્ડ, સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર્સ એટલે કે ડેપ્યુટી કમાન્ડન્ટ. ત્રીજી ભરતી છે મેડિકલ ઓફિસર્સ એટલે કે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની. આ ભરતીમાં કેન્દ્રીય હથિયારધારી પોલીસ દળ એટલે કે બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસએસ એન્ડ આસામ રાઇફલ્સ સાથે ગૃહ બાબતોના મંત્રાલય અને લાગતા વળગતા દળમાં સમાવિષ્ટ હોય તે તમામ અરજી કરી શકે છે. સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરની કુલ 5 જગ્યા ખાલી છે, જેમાં 4 જગ્યા જનરલ માટે અને 1 જગ્યા ઓબીસી માટે ખાલી છે. આ પદ માટે પગાર ધોરણ લેવલ 12 પ્રમાણે 78,800 થી 2,09,200 પગાર કોષ્ટના 7મા સીટીસી પ્રમાણે રહેશે. સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર્સની કુલ 185 જગ્યા છે, જેમાં 83 જનરલ માટે, 24 એસસી માટે, 11 એસટી માટે, 48 ઓબીસી માટે, 19 ઈડબ્લ્યુએસ માટે. આ પોસ્ટ માટે પગાર ધોરણ લેવલ 11 પ્રમાણે 68,700 થી 2,08,700 રહેશે. પગાર કોષ્ટકમાં 7મા સીટીસી પ્રમાણે રહેશે. મેડિકલ ઓફિસર્સની કુલ 107 જગ્યા છે, જેમાં 27 જનરલ માટે, 48 એસસી માટે, 7 એસટી માટે, 19 ઓબીસી માટે, 1 ઈડબ્લ્યુએસ માટે. લેવલ 11 પ્રમાણે 56,100 થી 1,77,500 પગાર કોષ્ટકમાં 7મા સીટીસી પ્રમાણે રહેશે. મહત્વની વાત છે કે મેડિકલ ઓફિસર્સની રેન્જમાં 10% ખાલી જગ્યાઓ છે, જે એક્સ સર્વિસમેન માટે અનામત છે. જો એક્સ સર્વિસમેન માટેની અનામત જગ્યાઓ ભર્યા વગરની રહેશે તો આ જગ્યાઓ અન્ય ઉમેદવારો દ્વારા ભરાશે. હવે વાત કરીએ ફી વિશે. અરજી પત્રકની સાથે રહેતી ફી 400 રૂપિયા છે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા પુરુષ ઉમેદવારોએ અરજી સાથે આ ફી ભરવાની રહેશે. આ સાથે મહિલા ઉમેદવારોને ફીમાંથી રાહત આપવામાં આવી છે. આની સાથે સાથે એક્સ સર્વિસમેન, એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે પણ ફીમાંથી મુક્તિ છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજીનો સ્વીકાર કરાતો નથી. અરજદારોએ www.requirement.itbpolice.nic.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 15 ફેબ્રુઆરી 2023 થી
17 માર્ચ 2023ની છે. જિગ્નેશ સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ થેન્ક આભાર. યુ. તો કરિયર ગુરુમાં હાલ બસ આટલું. નમસ્કાર.